MS યુનિવર્સિટીમાં NSUIનો આક્રમક વિરોધ જોવા મળ્યો છે, જેમાં ગર્લ્સ હોસ્ટેલના પ્રશ્નો મુદ્દે વોર્ડનની નેમપ્લેટ પર સાઈ ફેંકી રોષ ઠાલવ્યો હતો। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર બની છે। યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યા છે। ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનિંગના લીધે 200થી વધારે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી, ત્યારથી લઈને આજે સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે। ત્યારે NSUIના કાર્યકર્તાઓએ આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ પ્રદર્શનો કરી વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમપ્લેટ પર સાઈ કાળી શાહી ફેંકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ, ભોજન, સુરક્ષાના પ્રશ્નો, પાણી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ અને વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાને લઈને હતો। વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં NSUIએ આક્રમક પગલું ભર્યું હતું। આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડનની ઓફિસ બહાર લગાવેલા નેમપ્લેટ પર કાળી શાહી ફેંકી હતી, જે તંત્ર અને વોર્ડન પ્રત્યેના તેમના રોષનું પ્રતીક હતું। બીજી બાજુ ચીફ વોર્ડન વિજય પરમાર વોર્ડન ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને આજથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી। ત્યારે તે વાત ચોક્કસ છે, ગત મહિને ફૂડ પોઈઝનિંગ ઘટના બની હતી અને આ વાતને પણ જ્યારે 20 દિવસ થઈ ગયા છે, તેમ છતાં તંત્ર જાગ્યું નહીં અને આજે NSUI વિરોધના કારણે ટેન્ડર પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે। અવારનવાર ગંભીર મુદ્દાઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી નીકળતા હોય છે। થોડા દિવસ અગાઉ જ ગર્લ્સ હોસ્ટેલમાંથી ખૂબ મોટી વાત એવી બહાર આવી હતી, જેને લઈને NSUIએ વિરોધ પણ કર્યો હતો અને જે બી કોન્ટ્રાક્ટર હતો તેને બ્લેકલિસ્ટ કર્યો હતો। ત્યારબાદ હજુ સુધી કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરને મેસેજ જે સુવિધા છે તે પૂરી પાડવા માટે હજુ કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો। ઘણી બધી ગર્લ્સના અહીં અમને કોલ આવે છે, ઘણી બધી ગર્લ્સના અમને મેસેજો આવે છે કે ભાઈ હજુ સુધી જે જમવાની સુવિધા છે તે હોસ્ટેલમાં ચાલુ કરવામાં નથી આવી। આજે તે બનાવને 20 દિવસ ઉપર થઈ ગયા છે, પણ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશો ઊંઘમાં સૂતા છે। જ્યારે અમે કોઈ વાત લઈને આવે ત્યારે કોઈ વાતો સાંભળે નહીં। ભારતીય જનતા પાર્ટીના અને RSSના જ્યારે મોટા મોટા કાર્યક્રમ હોય ત્યારે આ જ વોર્ડનો અહીંયાથી ગર્લ્સને જઈને બસોમાં બેસાડીને ત્યાં મોકલતા હોય છે। ત્યારે તેમનું સાચવવા માટે ગર્લ્સ અહીંયાથી ત્યાં રેલીમાં અને બધે મોકલતા હોય છે, સભાઓમાં, પણ જ્યારે ગર્લ્સની વાત હોય, વિદ્યાર્થીઓની વાત હોય ત્યારે તમે જઈને જોશો તો જે જમવાની સુવિધા છે તે મળતી નથી, પાણીની જે સુવિધા છે તે મળતી નથી, સાફ સફાઈના મુદ્દાઓ છે તે એમને મળતું નથી, જે ફિલ્ટરની 3-3 મહિનાએ સાફ સફાઈ થવી જોઈએ તે થતી નથી। એટલે ઘણા બધા એવા સમસ્યાઓના મુદ્દાઓ છે તે લઈને અહીંયા આવતા હોય તો અહીંયાના સત્તાધીશો સાંભળતા નથી। આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તો તમે જોશો કે કોઈ છે જ નહીં, અમારી વાત સાંભળવા માટે કોઈ છે જ નહીં। નીચેથી તાળું મારી દીધું હતું, નીચેથી શટર બંધ કરી દીધું હતું। આ ક્યાંનો ન્યાય છે? લોકશાહી છે, વિરોધ કરવાનો અમારો અધિકાર છે અને તે સત્તા પર બેઠા છે તો તેમને અમારી વાત સાંભળવી જોઈએ। આજે અહીંયા કોઈ છે નહીં તો એ શોભાના ગાંઠિયા છે। આજે અમે સહી નાખીને તેમની નેમ પ્લેટ પર અમે વિરોધ પ્રદર્શન કર્યો છે। જો તમારે ખાલી લગાવવા માટેની અહીંયા નામ પ્લેટ લગાવી હોય તો એ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે એના ઉપર સહી નાખીને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો છે અને આવા જે બી વોર્ડન હોય તેને તાત્કાલિક જેમનું રાજીનામું છે તે આપી દેવું જોઈએ અને આ માંગને લઈને અમે VC ઓફિસ સમક્ષ પણ જઈશું અને રાજીનામાની માંગ કરીશું। તમે માનશો નહીં કે તમે ગર્લ્સ હોસ્ટેલની બહાર અત્યારે ઊભા રહેશો અને તમે જોશો કે એટલા બધા ડિલિવરી બોયઝની અવર જવર વધી ગઈ છે કે ત્યાં તમે નક્કી જ નહીં કરી શકો કે આ ગર્લ્સ હોસ્ટેલ છે કે બોયઝ હોસ્ટેલ છે। અને આવનારા સમયમાં કોઈ ગંભીર બનાવ બને તો એની યુનિવર્સિટી જવાબદારી રહેશે, એ અમારી માંગ છે। હા, ટેન્ડર અમે તરત જ ફ્લોટ કરી દીધા હતા બીજી વાર અને એ ટેન્ડર આજે 3 વાગ્યા સુધી એક્સેપ્ટ થશે અને 4 વાગે તાત્કાલિક અમે ટેન્ડર ઓપન કરવા માટેની મિટિંગ પણ રોકી લીધેલી છે અને આજે ટેન્ડર ઓપન થયા પછી આવતીકાલે ફરી એની એક મિટિંગ થશે અને એમાંથી જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે એ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અમે લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે આગામી મિટિંગ છે એના થ્રુ મેચ ચાલુ કરવાનો પ્રોસેસ ઝડપથી કરી લઈશું કે જેથી કરીને વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓ જે બોયઝ હોસ્ટેલમાં રહે છે એમને ઝડપથીને બને એટલી વહેલા મેચની ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ થઈ જાય। આજે અમે ટેન્ડર કરેલા છે એ ન્યૂઝપેપરમાં સ્ટેટ લેવલની એડિશનમાં અમે કોટેશન ફ્લોટ કરીએ છીએ, એટલે આ જે કોટેશન આવે છે એ ઓલ ઓવર ગુજરાતમાં ફ્લોટ થાય, એટલે જે પણ કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરે છે એ બની શકે આઉટ ઓફ બરોડાના પણ હોઈ શકે। તો એ આપણે જ્યારે ટેન્ડર આજે ઓપન થશે પછી જ ખબર પડશે કે કોન્ટ્રાક્ટર
લોકલ બરોડાના છે કે આઉટ ઓફ બરોડાના છે. સર યુનિવર્સિટી કેટલું ધ્યાન રાખશે જે રીતે સ્ટુડન્ટ લોજિંગ અને બનાવ બને છે આવનાર દિવસમાં આ બનાવવામાં આવે એવી કેવી હા, આવનાર દિવસોમાં આ બનાવ ન બને એ માટે પૂરેપૂરી તકેદારી અમે રાખેલી છે. જે ટેન્ડર છે એની ટર્મ્સ કન્ડિશનમાં પણ ફેરફાર કર્યા છે. તદુપરાંત અમે જે આપણા વડોદરા કોર્પોરેશનના ફૂડ કમિટી છે, મીન્સ કે ફૂડ સેફ્ટી જે ચેક કરે છે, જે ડૉક્ટર્સ અને એમની ટીમ, એના જોડે પણ અમે કોન્ટ્રાક્ટર એક મીન્સ કે ટેન્ડર પાસ થયા પછી એ કોન્ટ્રાક્ટરની એક પ્રી મિટિંગ પણ રાખીશું, જેથી એ લોકો એમને ગાઈડ કરશે કે કેવી રીતે આ જે કંઈ બનાવ બન્યો છે એ ભવિષ્યમાં ન બને અને એના માટે શું શું તકેદારી રાખવી અને લાઇસન્સ માટે શું શું કરવું આગળ જે તે પ્રિમાઇસીસ માટે. તો ટેન્ડર શરૂ કરતાં પહેલાં મેચ શરૂ કરતાં પહેલાં એક આ પ્રી મિટિંગ પણ આ વખતે અમે પ્લાન કરેલી છે.